ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नयं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 54। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव समाधिस्थस्य केशव स्थितदिः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। समाधौ अचला बुद्धिः तदा योगम अवाप्स्यसि। સમાધવ આત્મની, જ્યારે એની બુદ્ધિ આત્મામાં અચળ સ્થિત થઈ જશે ત્યારે જ એને આ પરમાર્થ યોગને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી, જો આ સમજ, પોતાની સાચી ઓળખ કરવાની. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, જો આ સમજ. સમાધવ આત્મની, આપણી બુદ્ધિ અન્યમાં સ્થિત છે. ભગવાન કહે છે જ્યારે તારી બુદ્ધિ આત્મામાં સ્થિર થઈ જશે, સ્થિત થઈ જશે, પોતે જ પોતાના સ્વરૂપમાં સ્થિત થવાનું છે. જો વિચાર, આપણે 2 દિવસ ચર્ચા કરી કે બુદ્ધિ બહિર્મુખ છે, અન્યમાં સ્થિત છે. જો વિચારો, જ્યાં સુધી આપણી બુદ્ધિ અન્યમાં સ્થિત રહે છે ત્યાં સુધી શાંતિનો, સુખનો અનુભવ જ નથી. આ સમજો. કઠોપનિષદમાં શું કહ્યું? યે તે આત્મહનાહ જનાહ. આ બધા કોણ છે? આ બધા એટલે આપણે બધા જ આ સમજવાનું.
જા વિચાર. આત્મહન જના, કેમ? આ બધા આત્માની હત્યા કરી રહ્યા છે. આત્માનમ જ્ઞાનંતિ ઇતિ આત્મહના. આ શું કરી રહ્યા છે? આત્માનો નાશ જ કરી રહ્યા છે. કેમ? કે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનો તિરસ્કાર કરીને અન્યમાં બુદ્ધિ એની શું કરી રહ્યા છે? જોડી રહ્યા છે. જો આ સમજ, સતત દરેક મનુષ્ય અન્યમાં બુદ્ધિ જોડીને અન્યને મહત્વ આપીને આત્માને શું કરી રહ્યા છે? તિરસ્કાર કરે છે. પોતે જ પોતાનો તિરસ્કાર કરે છે. કેમ? સુખ અન્યમાં જોઈએ છે. આત્મા આનંદ સ્વરૂપ છે, એમાં આપણને કઈ સુખ દેખાતું નથી. આનંદ સ્વરૂપ આત્માની ચર્ચા કરવા માટે વિદ્યારણ્ય મુનિ 5 પ્રકરણ લખે છે. આ સમજો. બ્રહ્માનંદે વિષયાનંદ. હવે ગુજરાતીમાં કહેવત છે કે હાથીના પગલામાં બધાના જ પગલા આવી જાય. જા વિચાર. કેમ? પેલું હાથીનું પગલું મોટું છે, એમાં બધા પ્રાણીના પગલા સમાય જ જાય. જા વિચાર. એ જ રીતે આ બ્રહ્માનંદ છે, એ વિષયાનંદ એમ કહીએ, એ બ્રહ્માનંદમાં આવી જ ગયું. હું બ્રહ્માનંદ મેળવું ને પછી ઉબાડી અને મજા કરું ને, સમજો. બ્રહ્માનંદે વિષયાનંદ, બ્રહ્માનંદે યોગાનંદ, બ્રહ્માનંદે વિદ્યાનંદ. જા વિચાર. આ જગતની અંતર્ગત સૌથી સૂક્ષ્મ આનંદ હોય તે વિદ્યાનંદ છે. જા સમજો. આપણા ભારતમાં વિદ્યાનંદને પડેલી જ નથી. આ સમજો. વિદ્યાનો વાંચવાનો, લખવાનો કોઈ આનંદ જ નહીં મળ્યા. કોઈક નવું વસ્તુ જાણીએ, કંઈક નવી વસ્તુ કરીએ, એ કોઈ શોખ નહીં મળે. ખાધું પીધું લહેર કરી. જા સમજો. મેં પોંક ખાધો કે નહીં, મેં ઉબાડ્યું ખાધું કે નહીં, મને ઊંધિયું મળ્યું કે નહીં. જા સમજો. વિચાર. હું એટલે વારંવાર કહું કે હું અહીંયા નહીં હોઉં ત્યારે કંઈક નવું વાંચો, કંઈક નવું કરો. જો વિચાર. મનુષ્યની બુદ્ધિ છે, એને નવીનતા ગમે છે. આ સમજ. પાનખર કોઈને નહીં ગમે, વસંત બધાને જ ગમે. વિદ્યાનંદ. વાંચો, કંઈક વાંચો, કંઈક સાંભળો. ભગવાન, આપણું જીવન તો યાંત્રિક જ છે. આ સમજો. પણ એ વિદ્યાનંદ કરતા પણ સૂક્ષ્મ કયું છે? બ્રહ્માનંદ. જો આ સમજ. તૈત્રીય ઉપનિષદને એક વલ્લી આખી આને સમર્પિત જ છે કે છેવટે આ બ્રહ્માનંદ એટલે તમારું સ્વરૂપ છે. એમ જ સ્થિતિ સમાધવ અચલા બુદ્ધિ, જેની બુદ્ધિ આ આત્મતત્વમાં આનંદ સ્વરૂપ આત્મામાં સ્થિત થઈ જાય. જે પ્રયત્ન કરી રહ્યો છે, જો એ પ્રયત્ન કરતો જ નથી, એકે ચ આત્મહનાહ જનાહ, આ બધા શું કરી રહ્યા છે? આત્માનો તિરસ્કાર કરે છે. કાંખમાં છોકરું ને ગામમાં શોધે જેવું છે. આ સમજો. તમે જ આનંદ સ્વરૂપ આત્મા છો, પણ શું કરી રહ્યા છો? બહાર શોધી રહ્યા છે. આ સમજો. સતત આપણે આત્માનો તિરસ્કાર કરીએ. હું એટલા માટે આત્માનો તિરસ્કાર કરીને કોઈ સુખી થઈ શકે નહીં. જગતમાં તમે ગમે એટલું મેળવો ને, એ બધું મેળવેલું નકામું છે. કેમ? કારણ કે પોતાને જ આનંદ સ્વરૂપ ઓળખતા નથી. આનંદ સ્વરૂપ બનાવવાનું નથી. આત્મા આનંદ સ્વરૂપ છે જ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો સમજો. એટલે ભગવાન કહે છે અશોચાનંદ શોચસ્ત. શોક કરવાનું કોઈ કારણ જ નથી. તું આનંદ સ્વરૂપ આત્મા છે, શોકને કોઈ પ્રશ્ન જ નથી. આ સમજો. અને છતાં બધા શું છે? દુઃખિત છે. વિચારી દો. આપણે સમસ્યામાં જે ઊંચા જ નથી આવતા. એક સમસ્યા પૂરી થાય ને પેલી બીજી, બીજી પૂરી થાય ત્રીજી, અને માંડ આપણે એમ થી ચાલો બધું બરાબર છે. ઠંડી એવી શરૂ થઈ ગઈ, પાછી બુદ્ધિ પાછી ફરીને ક્યાં આવી ગઈ? ઠંડી. જો વિચારજો.
બાહ્ય જગત સતત આપણી બુદ્ધિને શું કરે છે? વ્યસ્ત રાખે છે. અને એટલે ભગવાને એ 2 શ્લોકમાં સમજાવવું પડ્યું કે જ્યાં સુધી આ બાહ્ય જગતમાંથી તમારી બુદ્ધિ પાછી ફરતી નથી, આત્મામાં સ્થિત થતી જ નથી બુદ્ધિ. આ સમજો. આ વેદાંત એવું નહીં માનતા કે વેદાંત ભણાવે એટલે એની બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ ગઈ. આ સમજો. લોકો માંડુક્ય ઉપનિષદ પર પીએચડી કરે, લોકો બ્રહ્મસૂત્ર પર પીએચડી કરે. એ પીએચડી કર્યા પછી એ તો પાછો તાનો ત્યાં જોયા. સમજવાનું. એટલે યમરાજે કેવું પડે, નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. કેમ? યમેવ એષ વૃણુતે, એનું જ વર્ણન કરવાનું. જો વિચાર, પણ આત્માથી અન્ય જગ્યાએ બુદ્ધિ કરી તો પછી હાલત શું થાય? મૃત્યુસ્ય મૃત્યુમાં આપનોતી યૈહ નાના એવ પશ્યથી. આમ ભગવાન સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, જેની બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ ગઈ છે એને જ આ યોગની પ્રાપ્તિ છે અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ. જ્યાં અર્જુને આ વાત કરી, અર્જુનને આ વાત કરવામાં આવી એટલે અર્જુનના મનમાં તરત પ્રશ્ન થયો કે જેની બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ ગઈ હોય એ વ્યક્તિ કેવી હોય? જા સમજો. આપણા મનમાં તરત પ્રશ્ન આવે. એટલે અર્જુનના મનમાં પ્રશ્ન આવે કે જેની બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ ગઈ છે એનું જીવન કેવું છે? જા સમજો. પણ અર્જુન આખા ભગવદ્ ગીતામાં તમે જો એને પ્રશ્ન પૂછતા, કોઈને પ્રશ્ન પૂછતા ખરેખર જો તો આવડતો જ નથી. આ સમજો. દરેક પોતાની બુદ્ધિ જ્યાં છે ત્યાંથી જ પ્રશ્ન પૂછવાનો. જો વિચારો. એટલે અર્જુનનો પ્રશ્ન શું છે? એને જાણવું હતું કે જેનું આ બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ ગઈ છે એ વ્યક્તિ કેવી હોય. એટલે ભગવાનને પ્રશ્ન પૂછે, સ્થિતપ્રજ્ઞસ્થ કા ભાષા. આ સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય? એની વાણી કેવી હોય? જા સમજો. કિમ આસીત, એ કેવી રીતે બેસે છે? વ્રજેત કિમ, એ કેવી રીતે ચાલે છે, જાય છે? આમ એ બાહ્ય લક્ષણ, આને શું કહેવામાં આવે? જ્ઞાનીના લક્ષણો પૂછે છે. અર્જુન શું પૂછે છે? જ્ઞાનીના લક્ષણો. આ સમજો કે આ જ્ઞાની છે એના લક્ષણ શું છે? જો વિચાર. એ જે સ્થિત પ્રજ્ઞ છે જેની બુદ્ધિ આત્મામાં શું થઈ ગઈ? સ્થિત થઈ ગઈ છે. કિમ આસીત, કિમ વ્રજેત. જો આ સમજો. કિમ પ્રભાસેત, એ કેવી રીતે વાત કરે છે? એટલે અર્જુનનો પ્રશ્ન કઈ દ્રષ્ટિએ હતો? જો, કા ભાષા એટલે એની વાણી, પ્રભાસેત એ કેવી રીતે વાત કરે છે, આસીત કેવી રીતે બેસે છે, વ્રજેત કેવી રીતે ચાલે છે. આ ચારે ચાર જે પ્રશ્ન જે છે એ ચારે ચાર પ્રશ્ન ઉપાધિની દ્રષ્ટિએ છે. કારણ કે આ ચાર લક્ષણ કોના છે? આત્માના લક્ષણ છે. આ ચાર લક્ષણ જ્ઞાનીના લક્ષણ છે. ત્યાં સમજો. પણ એને ખબર નથી કેવી રીતે પૂછવું, એટલે એને પ્રશ્ન પૂછી લીધો કે જ્ઞાની કેવો હોય. સીધી ભાષામાં કેવો હોય? જ્ઞાની કેવો હોય, જ્ઞાનીના લક્ષણ શું, એને કેવી રીતે ઓળખવો? જા વિચાર. એટલે પ્રશ્ન પૂછ્યો. અર્જુન લબ્ધ સ્થિત સમાધિ પ્રજ્ઞસ્ય લક્ષણ બુભુત્સયા. એને તો એના લક્ષણ જાણવા છે. લક્ષણ જાણવાની ઈચ્છાથી અર્જુન આ પ્રશ્ન પૂછે છે. તો કે આ લક્ષણને 2 વસ્તુ છે. આ સમજો. જો જ્ઞાનીના લક્ષણ આપણને ખબર પડે તો અન્યને જાણ નથી કરવાની, પણ હું જ્ઞાની છું કે નહીં, મારી બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ કે નહીં, એ મને ખબર પડે. જા વિચાર. 1, જો મારી બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ નથી તો જ્ઞાનીના જે લક્ષણ છે એ જ લક્ષણ મારા માટે સાધન બની જાય. જા વિચાર. આ લક્ષણ તો છે જ, પણ એ જ લક્ષણ કે જ્ઞાની કેવી રીતે ચાલે છે, એટલે કે જ્ઞાનીના જે લક્ષણો છે એ મારા માટે શું બની જાય? સાધન બની જાય. એવા પ્રકારથી હું પણ જીવન જીવું, એવા પ્રકારનું હું પણ ચિંતન કરું તો હું પણ શું કરી શકું? એ જ્ઞાન પ્રાપ્ત કરી શકું. આમ જ્ઞાનીના લક્ષણ સાધક માટે સાધન બની જવાના. જો સમજો. જ્ઞાની માટે લક્ષણ છે. અહીંયા શંકરાચાર્યજી કહેતા નથી. આ સમજો. આગળ પછી કહે છે શંકરાચાર્ય 14મા અધ્યાયમાં ભગવાન કહે છે, શંકરાચાર્યજી કહે છે કે જ્ઞાનીના જે લક્ષણ છે એ સાધક માટે સાધન છે અને વખત જતા એને માટે પણ એ શું બની જશે? લક્ષણ બની જશે. જા ભગવાન જે લક્ષણ દર્શાવશે એ અન્યને માપવા માટે છે
14મા અધ્યાયમાં શંકરાચાર્યજી આ 3 મુદ્દા કરે. પહેલો મુદ્દો છે કે લક્ષણ છે, એ લક્ષણ સાધક માટે સાધન છે, અને એ જ વખત જતા એ સાધન એને માટે શું બની જાય? લક્ષણ બની જાય. જા સમજ. ત્રીજું શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે કે કોઈ જ્ઞાની છે કે જ્ઞાની નથી એ કોઈ પણ અન્ય વ્યક્તિ જાણી શકે? જ્યાં વિચાર આ સમજ. એટલે શંકરાચાર્યજી ત્યાં શબ્દ વાપરે છે સ્વસંવેદ્ય. પોતાને પોતાને ખબર પડે કે હું જ્ઞાની છું કે નથી. જો એટલે જ કેનો ઉપનિષદમાં ગુરુજીએ પૂછવું પડે. ગુરુજીએ પૂછ્યું એટલે સમજાયું કે નહીં સમજાયું? અને આપણા જેવો કોઈક ડયો તો બેઠેલો જ હોય. આ સમજવા એટલે ધડ દઈને કહી દીધું હા મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. એટલે બાજુમાં પેલો જાડા કાચવાળો બેઠેલો જ હોય. દરેક ક્લાસમાં એક જાડા કાચવાળો હોય. જો એ તરત બોલ્યો જે એમ કે છે કે હું બ્રહ્મને જાણું છે એ બ્રહ્મને જાણતો નથી. આ ગુરુજીએ પૂછ્યું. અહીંયા ભગવાન અર્જુનને પૂછવાના જ છે કે એટલે સમજાયું કે નહીં સમજાયું? આટલું બધું હું કહી ગયો તને, આ 18 અધ્યાય આપણા નીકળી ગયા, તને કઈ ખબર પડી કે નહીં ખબર પડી? આમ ભગવાને અર્જુનને પૂછવું પડ્યું. પહેલું તો પૂછવું પડે તું ધ્યાનથી તે સાંભળ્યું કે નહીં? જાશું છે અને સાંભળ્યું હોય તને સમજાયું કે નહીં? આ સમજ. આ ભગવાને પૂછવું જ પડે, કોઈને ખબર પડે. જો આ સમજ, પોતાને જ ખબર પડે કે આપણી બુદ્ધિ આત્મામાં સ્થિત છે કે નથી. આ સમજ. એનો અર્થ શું થાય? ભગવાનનો જે ઉત્તર છે એ અન્યને માપવાની ફૂટપટ્ટી નથી, પણ કોને માપવાની ફૂટપટ્ટી છે? પોતાને. જો આ સમજ. કે લોકોને આ એક બહુ મગજમારી. જો એટલું હંમેશા પહેલેથી કહે છે તમે જો એમ માનતા કે જ્ઞાની આવો હોવો જોઈએ. આ લોકોમાં, સમાજમાં, શાસ્ત્રમાં આ જ્ઞાની માટેની એક સમજ ઊભી થઈ ગઈ કે જ્ઞાની આવો હોય. જો આ સમજ. એનું હંમેશા કહું કે તમારી જે જ્ઞાનીની સમજ છે ને એમાં મારું પલ્લું જાય નહીં. આ સમજજો. એમાં જ ભારત નીકળી જાઉં. વિચાર. આ અર્જુન પણ પ્રશ્ન જે પૂછી રહ્યો છે ઉપાધિની દ્રષ્ટિએ જ પૂછે છે. ઉપાધિની દ્રષ્ટિએ જે ચર્ચા કરી રહ્યો છે. પણ ભગવાનને ખબર છે કે અર્જુન કઈ દ્રષ્ટિએ પૂછી રહ્યો છે. એટલે હંમેશા જ્યારે શિષ્ય જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ગુરુજી ક્યારે શાબ્દિક અર્થ નહીં લે. સમજો. શાબ્દિક અર્થ લેવા જાય ને તો કોઈ મતલબ નહીં નીકળે. પણ એનો અર્થ શું છે, એને શું કહેવામાં આવે, એની પાછળ એને શું જાણવાની ઈચ્છા છે, એનો અર્થ શું છે. ભગવાન એનો અર્થ પકડી અને પછી ઉત્તર આપે. જો સમજો. એટલે હું કહું છું વેદાંતમાં ક્યારેય શાબ્દિક ઉત્તર તમને નહીં મળી શકે. પુરાણની ચર્ચા કરો, ભાગવતની ચર્ચા કરો, ધર્મની ચર્ચા કરો, આ બધામાં તમને શાબ્દિક ઉપાય મળે. પણ વેદાંતમાં જ્યારે પ્રશ્ન કરવામાં આવે ત્યારે તમે જે પ્રશ્ન પૂછો છો અને તમે જો એમ માનતા હોય કે મેં જે પ્રશ્ન પૂછ્યો એ જ તમે જવાબ આપો તો એ શક્ય જ નથી. એટલા માટે જે લોકોને એમ થતું હોય ને કે મારો પ્રશ્ન ઉત્તમ પ્રશ્ન છે, એ લોકોને એમ જ લાગે કે મેં જે પ્રશ્ન પૂછ્યો ને બરાબર જ છે. એટલે જ્યારે એને વેદાંતની દ્રષ્ટિએ ઉત્તર આપવામાં આવે ત્યારે એને એવું જ લાગે કે આ મને સમજતા જ નથી હું શું પૂછું. એટલે ઘણાને એવું હોય કે પ્રશ્ન પૂછે અને પ્રશ્ન પર પાછા 10 મિનિટ ભાષ્ય આપે. આ સમજો. જે વ્યક્તિ પ્રશ્ન પૂછીને એના જ પ્રશ્નને જ્યારે આપણને સમજાવે ને એનો અર્થ શું થયો? 2 અર્થ થાય. આ સમજો. પહેલું કે જેને હું પ્રશ્ન પૂછું છું એ મારો પ્રશ્ન સમજતો નથી. એનો અર્થ શું થયો? એને વિશ્વાસ નથી. હું હંમેશા એટલા માટે જે પ્રશ્ન પૂછીને સમજાવે ને એને કોઈ દિવસ જવાબ આપવાનો જ નહીં. આ નિયમ છે કઈ. કારણ કે એને વિશ્વાસ જ નથી. જો એને પ્રશ્ન પૂછ્યા પછી જો એનો પ્રશ્ન મને સમજાવવો પડતો હોય એનો અર્થ શું થયો? એને મારી બુદ્ધિ પર વિશ્વાસ જ નથી. પછી હું જે ઉત્તર આપીશ એ સમજવાનો છે. આ સમજો. એટલા માટે પ્રશ્ન પૂછીને ચૂપ થવાનું હોય. પછી જે ગુરુજી કહી રહ્યા છે એને શું કરવાનું હોય? એ પ્રશ્નની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરવાનો હોય. જો આ સંપૂર્ણ ગીતામાં જોશો તમે, અહીંયાથી આ શરૂઆત થશે. અર્જુન અહીંયા પ્રશ્ન પૂછે અને ભગવાન જે ઉત્તર આપે છે ને કંઈક ભલતો જ લાગે આપણને, પણ એ ભલતો નથી. આ સમજ. 3જા અધ્યાયમાં ભગવાન પ્રશ્ન પૂછે છે કે ભગવાન જ્ઞાન સારું કે કર્મ સારું? પાછો અર્જુન એમ કહે છે
તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ તદેકમ એકમ વદ. એક કહી દો ભગવાન, આ બે ની માથાકૂટ નહીં કરો. આ જ્ઞાન છે ને કર્મ છે, આ બે શું કામ? એક જ કહી દો. જો પ્રશ્ન આ છે કે બે માંથી એક કહી દો, તો ભગવાને શું કરવાનું હોય? બે માંથી એક કહેવાનું હોય. પણ ભગવાન શું કહે છે? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા ન વિચાર. ભગવાન એક કહેવાનું કીધું, તમે કહો બે નિષ્ઠા છે. સંપૂર્ણ ગીતા આમ જ ચાલે. એટલે અર્જુનને એવું જ હતું કે આ ભગવાન કેમ સમજતા નથી? હું કહું છું કે એક બોલો, ભગવાન શું કરતા રહે? 5 દેહમાં એવું જ થયું. વળી પાછું પૂછ્યું, વળી પાછું ભગવાન એમ જ કીધું, એકમ સંખ્યમ છે યોગમ છે પશ્યતિ. ભગવાન પેલા જવાબ જ નથી આમ જાહેર. શિષ્ય જે પ્રકારથી પ્રશ્ન પૂછીને ઉત્તરની અપેક્ષા રાખે છે, એ પ્રકારથી વેદાંતનો આચાર્ય ક્યારેય ઉત્તર નહીં આપે. આ સમજજો. કેમ? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. છેવટે નિર્ણય કોણે કરવાનો છે? જો આ વિચાર. આત્મા આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. ગુરુજી કહી રહ્યા છે, પણ નિર્ણય કોણે કરવાનો છે? શિષ્યએ પોતે કરવાનો છે કે હું આનંદ સ્વરૂપ છું. જો એટલે તો આપણી બુદ્ધિ છે ને પેલી ટાપુ જેવી છે. ગીતામાં ભગવાને કીધું આત્મા અજર અમર છે, પણ તું શું વિચારે તારા વિચાર? ગુરુજીએ કહ્યું આત્મા નિર્વિકારી છે. આ જ્ઞાન હજી કોનું છે? ભગવાનનું જ્ઞાન છે, ગુરુજીનું જ્ઞાન છે. આપણું જ્ઞાન થતું જ નથી. જો સમજો, એને આત્મસાત કહેવાય. એને શું કહેવામાં આવે? આત્મસાત કરવું. એ જ્ઞાન આત્મસાત કરવું જ અઘરું છે. આ સમજો. એટલે કહું, આ વેદાંત ભણવું કે ભણાવવું અઘરું નથી, પણ આ જ્ઞાનને શું છે? આત્મસાત કરવું. આપણા જીવનમાં એ જ્ઞાન પ્રગટ થવું જોઈએ. જો અઘરું જ છે વસ્તુ. એટલા માટે યાજ્ઞવલ્ક મુનિ પણ જ્ઞાનની હતા, છતાં પણ એમણે સંન્યાસનો નિર્ણય કર્યો. કેમ? કે આ જ્ઞાનમાં જો નિષ્ઠા મેળવવી હોય પૂર્ણતઃ, તો શું છે? સંન્યાસ વિના કોઈ ઉપાય જ નથી. આ બધું છોડીને બેસવું જ પડે. કારણ કે આ બધી વસ્તુ આપણી બુદ્ધિને શું કરે? ક્યાંક ને ક્યાંક જોડેલી રાખે, વ્યસ્ત રાખે છે. એટલા માટે કહું, ક્યાં તો તમે કંઈક ને કંઈક શાસ્ત્ર અધ્યયન કરતા રહો, ક્યાં પ્રવચન સાંભળતા રહો. કારણ કે આ જગત તમારી બુદ્ધિમાં જગત જ નાખવાનું છે. આ સત્સંગ દ્વારા જ તમારી બુદ્ધિમાં આત્મા અને પરમાત્માનો પ્રવેશ છે. બીજો કોઈ ઉપાય નથી. આ સમજો. તમારી બુદ્ધિમાં આત્મા પરમાત્માનું ચિંતન સત્સંગ વિના, શાસ્ત્ર વિના શક્ય જ નથી. આજે મહાત્માઓ પણ જે ચર્ચા કરે છે, ઉપાધિની જ ચર્ચા છે. અર્જુન જ પ્રશ્ન પૂછે છે એમ નહીં. હું એટલે હંમેશા પહેલેથી કહેતી આવી, ક્યારેય કોઈ પણ મહાત્માની, જો આ સમજો, મહાન પુરુષની નહીં, મહાન પુરુષોને તો આત્મકથા વાંચી શકાય, પણ કોઈ પણ મહાત્માની આત્મકથા નહીં વાંચવાની. આ સમજો. આ પહેલેથી હું કહેતી આવી. એટલે કે તમે જો મહાત્માની આત્મકથા વાંચશો, તો એમાં જે ચર્ચા હશે એ આત્માની ચર્ચા હશે કે ઉપાધિની ચર્ચા હશે? જો વિચાર. એ આટલા કલાક સમાધિમાં બેઠા. જો આ વિચાર. આત્મા સમાધિમાં બેઠો કે ઉપાધિ સમાધિમાં બેઠો? એક જ ચમચી મગ્ન ખાય છે. આત્મા ખાય કે ઉપાધિ ખાય? રોજ 3 કલાક શીર્ષાસન કર. આ હકીકત તમને કહું, ટીકા નથી કરતી. આ સમજો. તમે જ્યારે મહાત્માની આત્મકથા વાંચો છો, તે મહાત્માની આત્મકથા એ મહાત્માની આત્મકથા છે કે એના ઉપાધિની કથા છે? અર્જુન પણ એક પ્રશ્ન પૂછી રહ્યો છે, ઉપાધિની દ્રષ્ટિએ જ પૂછે છે. શું બોલે છે? કેવી ભાષા છે? કેવી રીતે બેસે છે? કેવી રીતે ચાલે છે? મહાત્મા ધીરેથી બોલે. કેમ? પેલું બ્રહ્મજ્ઞાન ઉડી જાય ને. લોકો જગત કરતા હોય. આ હકીકત કહું તમને, બહુ શાંત. પણ તું જોઈ છે, ઉપાધિ છે કે આત્મા છે? જો વિચારો. પોતે સ્વામીજી બહુ સરસ કે એ ચાલે ને તો એમ ધીમે ધીમે ચાલે. કેમ? કે બ્રહ્મજ્ઞાન ખંખેરાઈ નહીં જાય. ઉપાધિને કોઈ નથી. આ સમજો. એટલે ભગવાન આગળ કહી ગયા, સમાધાવ અચલા બુદ્ધિ, જેની બુદ્ધિ આત્મામાં સ્થિત થઈ છે.
ઉપાધિ તો પ્રારબ્ધ છે, આ સમજો. ઉપાધિ પ્રારબ્ધ છે, ભોગ પણ શું છે? પ્રારબ્ધ છે. એનું આયુષ્ય કેટલું હશે એ પણ શું છે? પ્રારબ્ધ છે. તમને પ્રારબ્ધથી આ 3 વસ્તુ મળી છે. આકૃતિ, આ શરીર મળેલું છે, આયુષ્ય અને ભોગ. જો સમજો, આકૃતિ છે, આયુષ્ય છે, ભોગ છે, એ તો શું છે? પ્રારબ્ધ છે. એને બ્રહ્મ જ્ઞાન સાથે કોઈ લગતું વળગતું નથી. આયુષ્યને અને ભોગને શું છે? બ્રહ્મ જ્ઞાન સાથે કોઈ સંબંધ જ નથી. આ વિચારો. જેટલી પણ, એટલા માટે કે શાસ્ત્રમાં જ્યારે પણ આ જ્ઞાનીની ચર્ચા આવે ને, એટલી બધી ગૂંચવણ છે એને માટે. જ્ઞાની કેવો હોવો જોઈએ? જલ્દી ચાલે, ધીમો ચાલે? આ કેમ આશી કેવી રીતે બેસે? ટટ્ટાર બેસે? તકે ટેકો લઈને બેસે? જો સમજો, કેમ આશી તો પૂછે એનો શું થાય? કેમ બ્રજે તો કેવી રીતે ચાલે? ધીમેથી ચાલે? જલ્દીથી ચાલે? વાત કરતા કરતા ચાલે? કા ભાષા, કઈ ભાષા? જો એટલે આ સંસ્કૃત જો ભણતા નહીં તો આ બધું ઘોટાળા છે. ભાષા એમ કે ગુજરાતી બોલે, હિન્દી બોલે, અંગ્રેજી બોલે, કેમ પ્રભાષ, કેવી રીતે બોલે? જલ્દી જલ્દી બોલે, ધીમેથી બોલે? વિચાર, આ બધા ઉપાધિના લક્ષણ છે. આ સમજો. અર્જુનને ખબર નથી પ્રશ્ન કેમ પૂછ્યો, એટલે એને પૂછી નાખ્યું. સ્થિત પ્રજ્ઞસ્થ કા ભાષા, સમાધિસ્થ કેશવ, સ્થિતધિક્રમ પ્રભાસેત, કિમ આસીત વ્રજેત કિમ. જો વિચાર. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર ભાષ્ય લખે. જો આ સમજો. પહેલું તો સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જો આ સમજો. સ્થિતા પ્રતિષ્ઠિતા, અહમ અસ્મિ પરમ બ્રહ્મ ઇતિ પ્રજ્ઞા યસ્ય ઇતિ સ્થિત પ્રજ્ઞ. જો સમજો. હું પરપૂર્ણ બ્રહ્મ છું એવી જેની બુદ્ધિ સ્થિત થઈ ગઈ છે અને સ્થિત પ્રજ્ઞ કહેવાય. મને હવે કહો, ઉઠવું, બેસવું, ચાલવું કે બોલવાને આની સાથે શું સંબંધ છે? આ વિચારો. એટલે કહું છું, મહાત્માને દિનચર્યા પણ જાણવાની નહીં ને મહાત્માનું જીવન ચરિત્ર વાંચવાનું નહીં, મહેરબાની કરી. કારણ કે એ જે બતાવે છે બધું ઉપાધિ છે. આ સમજો. આ એક જ વ્યાખ્યા યાદ રાખવાની. સ્થિતા પ્રતિષ્ઠિતા અહમ પરમ બ્રહ્મ ઇતિ પ્રજ્ઞા બુદ્ધિ યસ્ય ઇતિ સ્થિત પ્રજ્ઞા. જેની બુદ્ધિ સ્થિત થઈ ગઈ છે, હું પૂર્ણ બ્રહ્મ છું. જો વિચાર. શંકરાચાર્યજી કહે છે, કા ભાષા કિમ ભાષણમ વચનમ કથમ અસૌ પરૈહિ ભાષ્યતે. કિમ ભાષણ, એ બીજા સાથે વાત કરે છે કે નથી કરતો? એની ભાષા કેવી છે? શંકરાચાર્યજી કહે છે, આ બધું પરૈહિ ભાષ્યતે, એ બીજા દ્વારા એને કેવી રીતે ઓળખી શકાય? ઓળખી શકાય. જો આ વિચારો. કોની બુદ્ધિ ક્યાં સ્થિત થયેલી છે એ અન્ય વ્યક્તિ જાણી શકે? જો આ વિચારો. ધારો કે શિષ્ય એમ કે હા મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, ગુરુજી એને ના પાડી શકે? પુરવાર કરી શકાય? સમજ. સ્થિતધિ સ્થિત પ્રજ્ઞ સ્વયં વા કિમ પ્રભાષેત, કિમ આસીત વ્રજેત કિમ આસનમ વ્રજનમ વા તસ્ય કથમ ઇત્યર્થ. શંકરાચાર્યજી કોઈ અર્થ અહીંયા બતાવતા જ નથી. કેમ? કારણ કે ઉપાધિના લક્ષણ છે. એટલે છેલ્લે એક વાક્યમાં શંકરાચાર્યજી દર્શાવે છે, સ્થિત પ્રજ્ઞસ્ચ લક્ષણમ અનેન શ્લોકેન પૃચ્છતિ. કોઈ ઉપાધિની વાત અર્જુન પૂછતો નથી. અર્જુન શું પૂછે છે? આ સ્થિત પ્રજ્ઞ જે છે, આ જ્ઞાની જે છે, એના લક્ષણ શું છે? જો આ એની ઉપાધિ કેવી છે, કેટલું ખાય છે, 4 રોટલી ખાય, 5 રોટલી ખાય, કોઈ મતલબ નથી. આ પણ આપણે આવું બધું સાંભળીને બહુ મહત્વનું લાગે. એ તો 5-10 વર્ષથી બોલ્યા જ નથી. જો એ નહીં બોલે એટલે બ્રહ્મજ્ઞાની થઈ ગયા. 12 વર્ષે બાવો બોલ્યો. જો આ સમજો. છેલ્લે 25 વર્ષથી રોજ 1 જ ચમચી મગ ખાય છે, ફણગા. જ્ઞાની થઈ ગયા. 25 વર્ષથી હિમાલયમાં જ રહે છે. જ્ઞાની થઈ ગયા. અમારા ગુરુજી 300 વર્ષના હિમાલયમાંથી. જ્ઞાની થઈ ગયા. પણ આપણે આ બધી વસ્તુ શું લાગે? આ બધી વસ્તુ આપણને શ્રેષ્ઠ લાગે. જો આ વિચારતો, એક મહાત્મા છે, એટલે હિમાલયમાં જ રહે. જો આ સમજો. તો જયારે હિમ વર્ષા શરૂ થઈ જાય એટલે સત્સંગ માટે આ બાજુ આવે. મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર બધે જ જાય. હવે જે હિમાલયમાં રહ્યો હોય, જો આ સમજ, ત્યાં ઠંડી જેટલી પડે
એટલે અહીંયા શિયાળામાં એ પેલું એક કપડું પહેરીને ફરતો હોય, આ સમજજો. મલમલનું પેલું શું છે, કપડું પહેરે. આપણે પેલું આમ આખા પેલું એસ્કિમોની જેમ આમ સ્વેટર ને ટોપી મોજા પહેરીને ફરતા હોઈએ. અને પેલા મહાત્મા શું છે, એક સાદું પેલું વસ્ત્ર પહેરીને ફરે. એટલે લોકો શું માને, જો એમને તો ઠંડી લાગતી જ નથી, પણ ક્યાંથી લાગે, એ રહે જ હિમાલયમાં. જો આ સમજો. એટલે હું એમ કહું, એ મહાત્મા અહીંયા ભર ઉનાળે 40 ટેમ્પરેચર પર આવીને રહે ને તો પછી સિદ્ધ કહેવાય. આ સમજો. હિમાલયમાં રહ્યો હોય એ અહીંની 40 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા રહી શકે ને, રહી શકે? જો વિચારે તમને કેટલા ટેમ્પરેચરમાં તમે એને કોઈ સંબંધ નથી. આ સમજો. એટલે શંકરાચાર્યજી એક જ વાક્યમાં કહી દે છે. અર્જુન શું પૂછી રહ્યો છે, જ્ઞાનીના લક્ષણ પૂછી રહ્યો છે, બાકી એના ઉપાધિ સાથે કોઈ સંબંધ છે જ નહીં. જા વિચાર. એટલે શંકરાચાર્યજી આ લક્ષણની ચર્ચા કરીને જો આ સમજો. એટલે હવે આપણે સમજાવે છે, યોહિ આદિતઃ એવ સંન્યસ્ય કર્માણિ જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્તઃ યહ ચ કર્મયોગેન તયોઃ સ્થિત પ્રજ્ઞસ્ય પ્રજહાતિ ઇતિ આરભ્ય. શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાની માટે 2 પ્રકારથી શક્ય છે. જો આ સમજો. પહેલું કયું છે, આદિતઃ. આદિતઃ એટલે કે બ્રહ્મચર્ય પછી જ એને સંન્યાસ સ્વીકારી લીધો છે, ગૃહસ્થાશ્રમની ખટપટમાં જે પડ્યો નથી. અને પછી એનું જીવન શું છે, જ્ઞાન નિષ્ઠા યોગ પ્રવૃત્ત. જ્ઞાનની નિષ્ઠામાં જે પ્રવૃત્ત છે. યહ ચ કર્મયોગેન, અથવા તો જે કર્મયોગ. જો આ સમજો. કર્મયોગ દ્વારા જેણે અંતઃકરણ શુદ્ધિ કરી છે, અને એકવાર અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ, અંતઃકરણ નિશ્ચલ થઈ ગયું, તો એની બુદ્ધિ શું થવાની છે, આત્મામાં સ્થિત થવાની છે. જો એટલે એક નિવૃત્તિ પરાયણ છે જે જ્ઞાન નિષ્ઠા સંન્યાસમાં, બીજો કર્મયોગી છે, ગ્રહસ્થ છે, પ્રવૃત્ત છે. બંનેને શું થઈ શકે, બ્રહ્મ જ્ઞાન તો બંનેને છે. જો આ સમજો. તયોઃ સ્થિત પ્રજ્ઞસ્ય પ્રજહાતિ ઇતિ આરભ્ય અધ્યાય પરિસમાપ્ત પર્યંત. પ્રજહાતિ 55માં શ્લોકથી અધ્યાય પૂરો થાય ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ લક્ષણમ સાધનમ ચ ઉપદિશ્યતે. ફક્ત ભગવાન સ્થિત પ્રજ્ઞાના લક્ષણ જ દર્શાવતા નથી, પણ સ્થિત પ્રજ્ઞ થવા માટેના સાધનની પણ ચર્ચા કરે છે. અને એટલે શંકરાચાર્યજી, મેં જે તમને આગળ કહ્યું એ જ શંકરાચાર્યજી અહીંયા કહે છે, સર્વત્ર એવ હિ અધ્યાત્મ શાસ્ત્રે. જો આ સમજ. સંપૂર્ણ અધ્યાત્મ શાસ્ત્રમાં કૃતાર્થ લક્ષણાની. કૃતાર્થ એટલે કે જે કૃતકૃત્ય થઈ ગયો છે, જેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી, જેને માટે આત્મજ્ઞાન સિવાય અન્ય કોઈ વસ્તુ ન. જો આ સમજો. આ કૃતાર્થ શબ્દ બહુ મજાનો છે. શંકરાચાર્યજી ક્યારેક શબ્દ બહુ સરસ મજાના વાપરે. કૃતાર્થ. જો કે કૃતાર્થ કોને કહેવાય? જો વિચાર. સામાન્ય રીતે આપણે કોઈક ઈચ્છા રાખી હોય, આપણે કોઈક પ્રયોજન રાખ્યું હોય, કોઈ આયોજન કર્યું હોય અને એ સિદ્ધ થઈ જાય ત્યારે આપણે શું કહીએ, એ કૃતાર્થ થઈ ગયો. જા. પણ એ કૃતાર્થ કેવો છે એનો? સાંસારિક રીતે છે. પણ અહીંયા તો અધ્યાત્મ શાસ્ત્રની દ્રષ્ટિએ કૃતાર્થ છે. એનો શું થયો? કૃતમ કર્માણી અર્થ. બધા કર્મ જેને માટે થઈ ગયા, જેને કોઈ કશું કરવાનું બાકી રહેતું નથી. જો શબ્દ એને કૃતકૃત્ય કહેવાય. બીજો શબ્દ કયો છે? કૃતકૃત્ય. જેને આ જગતમાં બીજું કંઈ સિદ્ધ કરવાનું રહ્યું નથી, જેને આ જગતમાં બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી, અન્ય કંઈ સિદ્ધ કરવાનું જેને રહ્યું નથી, એને શું કહેવાય? કૃતાર્થ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ જ્ઞાની જે છે, જે કૃતાર્થ છે, જેને બીજું કંઈ સિદ્ધ કરવાનું જ નથી. જો એટલે કહું, મુશ્કેલી ક્યાં છે? આપણે તો પેલું લિસ્ટ લાંબુ ને લાંબુ જ થતું જાય. હજી આ પ્રાપ્ત કરવાનું, હજી આમ કરવાનું બાકી છે, પેલું બાકી છે, આપણું કંઈક ને કંઈક બાકી જ હોય. જો સમજો. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે, કૃતાર્થ કોને કહેવાય? જેને માટે કંઈ બાકી નથી. જો સમજો. સ્વામીજી શબ્દ બાકી શબ્દ વાપર્યા. there is nothing બાકી ફોર હિમ, એવું કહે સ્વામીજી. આપણું બધું બાકી રહી જાય. જો સમજો, પેલા મળવાનું છે, ત્યાં જવાનું છે ને અહીંયા જવાનું છે, અને એ લિસ્ટમાં પાછું શું થતું જાય?
પેલું બાકી ઉમેરાતું જ જાય. જો આ વિચાર પણ જેને માટે કઈ બાકી રહ્યું જ નથી. જો આ વિચાર કૃતાર્થ લક્ષણ, એના જે લક્ષણો છે, યાની તાની એવ સાધનાની ઉપદિશ્યંતે, એક જ્ઞાની જે લક્ષણો છે એ સાધક માટે શું છે? સાધન છે. યત્ન સાધ્યત્વાત. કેમ સાધન છે? કારણ કે એને પ્રયત્ન પૂર્વક એ લક્ષણો સિદ્ધ કરવાના છે. જો આ સમજો, યત્ન સાધ્યત્વાત એટલે કોણ? કર્મનો ત્યાગ નહીં કરવાનો. આ સમજો, કર્મનો ત્યાગ કરીને આપણે મુશ્કેલીમાં જ મુકાઈએ છીએ. આ સમજો, કર્મ એટલે કર્તવ્ય બુદ્ધિ. આ સમજો, જીવનમાં પોતાના કર્તવ્યનો ત્યાગ ક્યારેય નહીં કરવાનો. આ વિચારી દો. હું હંમેશા એટલે બીજા શબ્દોમાં કહું કે એક જવાબદાર વ્યક્તિ બનીને રહેવું. આપણા જીવનમાં ભગવાને જે પરિસ્થિતિ આપી એ પરિસ્થિતિમાં આપણે એક જવાબદાર વ્યક્તિ બનીને રહીએ છીએ કે નહીં, કે આપણી જવાબદારીથી આપણે ભાગતા ફરીએ છીએ. આ સમજો, આપણે જો એમ માનતા કે આ બધી જવાબદારીને કંઈક કામ સ્વામીની બધું આ છોડી અને અમે તો શાસ્ત્ર અધ્યયન જ ફક્ત કરીએ, શક્ય જ નથી. આ સમજો, પેલો એક માળા માંડ કરી લે તો એ શું માને? હું બધું છોડી દઉં. છોડીને ક્યાં જવાનું? યત્ન સાધ્ય. એનો શું થયો? શંકરાચાર્ય શું કહે છે? એને માટે પણ આપણે શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન પૂર્વક એ આપણે સિદ્ધ કરવાનું છે. યાની યત્ને સાધ્યાની સાધનાની, અને આ પ્રયત્ન પૂર્વક જે સાધ્ય સાધનો છે, લક્ષણાની છે ભવંતિતાની, એક પછીથી એને માટે શું બની જાય છે? લક્ષણ બની જાય છે. આમ જ્ઞાનીના જે લક્ષણ છે એ સાધક માટે સાધન છે. એને સાધન એટલે કે એને પ્રયત્ન કરવાનો છે. એ પ્રયત્ન પૂર્વક એ પ્રકારના જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, અને છેવટે એ જ સાધન એને માટે પણ શું બની જાય? લક્ષણ બની જાય. આમ ભગવાન અહીંયા બહુ સુંદર ઉત્તર આપે. શ્રી ભગવાન ઉવાચ. સંપૂર્ણ ગીતામાં જેમ આત્મતત્વનો ઉપદેશ 11મા શ્લોકથી 30મા શ્લોકમાં છે, એ જ રીતે સ્થિત પ્રજ્ઞનું લક્ષણ આ એક જ શ્લોક છે. આ સમજો. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગત આત્મની એવ આત્મના તુષ્ટ. એક જ લક્ષણ. આ સમજો, આત્મની એવ આત્મના તુષ્ટ. એકવાર આત્માને આનંદ સ્વરૂપ જાણી લીધો પછી શું છે? પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. વિચાર. એટલે હું હંમેશા તમને કહું છું કે તમે તમારી જાતને કેવી રીતે ઓળખો છો? તમે તમારી જાતથી સંતુષ્ટ છો? તમે તમારી જાતને સ્વીકારી શકો છો? તમે તમારા વિશે શું વિચારો છો? આ વિચાર. માતાજી હું હાવ નકામો, વાત જવા દો. એનો અર્થ શું થયો? તમે પોતે જ પોતાનાથી સંતુષ્ટ છો? જો વિચાર. પણ એ સંતોષ ક્યારે આવી શકે? પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ પરિત્યજતી યદા યસ્મિન કાલે સર્વાન સમસ્તાન કામાન ઈચ્છા ભેદાન. સર્વ પ્રકારની ઈચ્છાઓનો જેણે ત્યાગ કરી દીધો. જો આ સમજો, આગળ હું કહી જ ગઈ છું કે ઉપાધિની દ્રષ્ટિએ જો વિચારશો ને તો આ બધા શ્લોક નકામા થઈ જાય. સર્વ ઈચ્છાઓનો જેણે ત્યાગ કર્યો છે. આ વાક્ય તમે કઈ રીતે લઈ શકો? જો આ વિચાર ભૌતિક રીતે, શાબ્દિક રીતે લઈએ તો શું અર્થ થાય? જ્ઞાનીને કોઈ ઈચ્છા હોતી જ નથી. આવું છે? જે વિચાર, જેણે સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો, સારી રીતે ત્યાગ કરી દીધો છે. જા સમજ. ધારો કે આને ભૌતિક રીતે લઈએ, એને ઈચ્છાનો ત્યાગ કરી દીધો. જા સમજો બરાબર. પણ ઈચ્છાનો ત્યાગ કરવાનો શંકરાચાર્યજી કહ્યું એમ એ લક્ષણ પહેલા એના માટે સાધન હોવું જોઈએ. એ જ લક્ષણ પહેલા શું હોય? સાધન છે. જા સમજ. જો એ સાધન છે તો એ સાધન માટે એને પ્રયત્ન કરવાનો, યત્ન સાધ્ય, એને પ્રયત્ન કરવાનો છે. તો હવે એને પ્રયત્ન શું કરવાનો છે? સર્વ ઈચ્છાઓનો શું કરવાનો? તો સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરવાની પણ ઈચ્છા ખરી કે નહીં?
તો ઈચ્છાનો ત્યાગ થયો કે ઉમેરો થયો? એટલે ભૌતિક રીતે જો તમે એમ માનો કે જ્ઞાની એને કહેવાય જેણે સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો. શક્ય બને? જા સમજ. પ્રજહાતિ યદા કામાન સર્વાન. પાછા ભગવાન શબ્દ કયો વાપરે? સર્વાન. જા સમજ. એટલે શંકરાચાર્યજી કહે છે સમસ્તાન કામાન, સમસ્ત ઈચ્છાઓનો એને શું કર્યો છે? ત્યાગ કર્યો. તો ભૌતિક રીતે શક્ય છે, ઉપાધિની દ્રષ્ટિએ શક્ય છે કે કોઈ ઈચ્છા એના મનમાં થાય જ નહીં? એવું શક્ય છે? ઈચ્છાનો જે છે એ ઈચ્છાનો ત્યાગ કરી દીધો અને બીજી નવી ઈચ્છા એના મનમાં જાગે જ નહીં. આવું શક્ય ખરું? ભૌતિક રીતે લો ને તો કોઈ જ્ઞાની કહેવાય જ નહીં. તો કે તમે ભગવાન આવું વિરોધાભાસ કીધો? તો કે નહીં, પેલો છેલ્લો શબ્દ એમાં કામ ન. જા સમજ. મનોગતા. જા સમજ. શંકરાચાર્ય એટલે બહુ સરસ કહે છે, મનસી પ્રવિષ્ટાની હૃદય પ્રવિષ્ટાની. જો બહુ સરળ છે, આ સમજો. ધારો કે હું એવું બોલું, જા સમજ, બૌદ્ધિક વિચાર. જા સમજ. આ સાંભળજો શબ્દ, બૌદ્ધિક વિચાર, માનસિક ઈચ્છા. વિચાર કેવા હોવાના? આ પેલા જેવું છે, બજારમાં જાઓ ને તો ઘી લેવા જાઓ ને, ઘી એટલે શું હોય? ઘી જ હોય. જો આ સમજો, પ્યોર ઘી. જો આ સમજો, પ્યોર ઘી હોય. ઘી એટલે શું હોય? ઘી જ હોય. જો સમજો. પછી એમાં પ્યોર કહેવાની જરૂર છે? પ્યોર શબ્દને વિશેષણ કહેવાય. એને શું કહેવાય? વિશેષણ. તો ઘીની સાથે પેલો પ્યોર વિશેષણ કેમ લગાવવું પડે? કારણ કે પેલું ડાલડા ચાલુ કરેલું. આ સમજ, ટાટા વાળાએ ડાલડા ચાલુ કર્યું ને ત્યારથી પછી શું કરવું પડે? વિચાર એમ જ્યારે કહેવામાં આવે તો વિચાર કોના લક્ષણ હોય? બુદ્ધિના જ હોવાના. તો બૌદ્ધિક વિચાર એવું કહેવાની જરૂર છે? વિચાર સાથે બૌદ્ધિક એવું વિશેષણ લગાવવાની જરૂર છે? વિચાર હંમેશા ક્યાં હોય? બુદ્ધિમાં જ હોય. અચ્છા. માનસિક ભાવના. ભાવના ક્યાં હોવાની? મનમાં જ હોય. તો પછી માનસિક એવું કહેવાની જરૂર છે? ભાવના કહીએ, લાગણી કહીએ, પ્રેમ કહીએ, એ બધા કોના લક્ષણ હોય? મનના જ હોય. માનસિક પ્રેમ છે, માનસિક પ્રેમ. વિચાર તો આ વિશેષણ લગાવવાની જરૂર છે? બૌદ્ધિક વિચાર વિશેષણ હોઈ શકે, પણ વિચાર માટે એ વિશેષણ નહીં હોઈ શકે. આ સમજો. માનસિક વિશેષણ હોઈ શકે, માનસિક કર્મ. પણ પ્રેમ છે, લાગણી છે, ભાવના છે, આ બધાની સાથે માનસિક વિશેષણ લગાવવાની જરૂર નથી. જો આ સમજો. આ સમજ. તો કામન એમ જ્યારે કહેવામાં આવે તો કામ ક્યાં હોવાનું? મનમાં જ હોવાનું ને. કામ ક્યાં હોવાનું? તો મનોગતાન કહેવાની જરૂર છે? આ જો આ સમજો. આ 52મા શ્લોકથી આ બધા શ્લોક અઘરા જ છે, એટલે હાંજે ચા પીને જ આવવું પડે એવું જ છે. સમજો. કામાન એમ કહેવામાં આવે તો મનોગતાન કામાન એ વિશેષણ આવશ્યક છે ખરું? કે કામના ક્યાં હોવાની હતી? મનમાં જ હોય. મનોગતાન એટલે ગુજરાતીનો સીધો શબ્દ થાય મનમાં રહેલી ઈચ્છાઓ. તો ઈચ્છાઓ ક્યાં રહેવાની હતી? મનમાં જ રહેવાની હતી. તો પછી આ ભગવાન ગોટાળો કર્યો. ભગવાન શું કે છે? મનોગતાન સર્વાન કામાન. મનમાં રહેલી સર્વ કામનાઓનો જેણે શું કર્યો છે? સારી રીતે ત્યાગ કર્યો છે. આ વાક્ય જો સમજ. પણ આ ભગવાન આવું કેમ કહ્યું? જો સમજો. કાલે આપણે જોઈ જ ગયા. જો મનોગતાન કામાન. અહીંયા આપણે ચર્ચા કોની કરી રહ્યા છે? આત્મા અનાત્મા વિવેકજા પ્રજ્ઞા. ભગવાન શું કહી ગયા? કે છેવટે શું કરવાનું છે? આત્મા અનાત્માના વિવેકથી જન્મેલી બુદ્ધિ. તો મનોગતાને ભગવાને કેમ કહેવું પડ્યું? કારણ કે ઈચ્છા એ કોનો વિષય છે? આત્માનો છે નહીં. એનો અર્થ શું થયો? જેણે એ સમજદારી કેળવી લીધી છે કે ઈચ્છાઓ એ મનનો વિષય છે, એ મનના લક્ષણ છે, મારા લક્ષણ નથી. જો આ સમજ. જો આ જ અર્થ કરો, પણ બીજો કોઈ પણ અર્થ કરો ને તો વાક્ય વિરોધાભાસ થઈ જાય. આ સમજો બરાબર.
અને તમે એમ માનતા કે હું વાંચીને મેળવી લઉં, આ ક્યાંય વાંચવા નહીં મળે. સમજજો, જેની સમજ છે, જેણે આ સમજ સારી રીતે આત્મા અનાત્માનો વિવેક કરીને જેણે સ્પષ્ટપણે આ કામનાઓ મનની લક્ષણ છે, મારામાં નથી એવી જેની શું છે, સારી રીતે જેણે ત્યાગ કર્યો. એટલે આ ત્યાગ પણ કેવો છે? ભૌતિક નથી, પણ કયો છે? આ વિવેકજન્ય ત્યાગ છે. આ ત્યાગને શું કહેવામાં આવે? વિવેકજન્ય છે. સર્વ ઈચ્છાઓ એ મનમાં રહેલી છે. હું આ બધી ઈચ્છાઓથી કેવો છું? મુક્ત છું. હું એટલે કહું છું, આપણે છે ને આ બધા પર દાવો કરીએ છીએ એટલે આ મુશ્કેલી મુકાય. ના ના, આ મારું જ્ઞાન છે એટલે, પણ જ્ઞાન બુદ્ધિમાં તારામાં છે જ નહીં. તું તો નિર્વિકારી ચૈતન્ય આત્મા છે. મારી ઈચ્છા છે કે મારે આજે આ જ ખાવું છે. જા સમજ. ભગવાન શું કહે છે? જેણે આ સમજદારી કેળવી લીધી છે કે આ બધી ઈચ્છાઓ કેવી છે? મનોગતાન કામ. આત્મા કેવો છે? આ ઈચ્છાઓથી પણ કેવો છે? મુક્ત છે. કેમ? એ નિર્વિકારી અસંગ ચૈતન્ય આત્મા હું છું. જ્યાં સુધી આ નિર્વિકારી અસંગ ચૈતન્ય આત્મા હું છું એ જ્ઞાન નહીં થાય, એ સમજદારી નહીં કેળવાય, ત્યાં સુધી આ લક્ષણ પણ શું છે? પ્રગટ થતું નથી. આ સમજ, હું નિર્વિકારી અસંગ ચૈતન્ય. એનો અર્થ શું થયો? આ જેટલી પણ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ મારું કોઈ લક્ષણ નથી, મારામાં કોઈ ઈચ્છા નથી. ઈચ્છા ક્યાં છે? મનોગતાન. જા સમજ. મનમાં ઈચ્છા રહેલી છે. આત્મા ઈચ્છાઓથી પણ મુક્ત છે, અસંગ છે. જા સમજ. એનો અર્થ શું થયો? આ ગમે એટલી મનમાં ઈચ્છાઓ જાગ્રત થાય, પણ હું તો કોણ છું? અસંગ ચૈતન્ય. આમ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગત. જ્યારે, યદા એટલે કે જ્યારે આ વ્યક્તિ આ સમજદારી કેળવશે કે ઈચ્છાઓ મારી નથી, આ સર્વે ક્યાં છે? મનમાં ઈચ્છાઓ ઉઠે છે, મનમાં ઈચ્છા રહે છે, અને મનમાં જ ઈચ્છા શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. હું તો આ સર્વ ઈચ્છાઓથી અસંગ છું. પણ કે જો આવું જો હોય તો પછી એ સુખી થવાનો કેમ? જો ઈચ્છા જ નહીં હોય, ઈચ્છાની પૂર્તિ જ નહીં કરવાની હોય, તો કોઈ માણસ સુખી રહે? એ નીરસ થઈ જાય. જો આ સમજ. ઈચ્છા વગરનો માણસ તો કેવો હોય? જો વિચાર, જે લોકોને એટલે જયારે ડિપ્રેશન આવે ને તો પછી પેલાને કોઈ ઈચ્છા જ નહીં થાય. જો સમજ. શું કામ? મારે કંઈ ખાવું, તું રવા દે, તું જા અહીંથી જા, મારે કંઈ વાતે નથી કરી, જા. તો કે આવો ઈચ્છા વગરનો થઈ જાય, નીરસ થઈ જાય નહીં. આત્મની એવ આત્મના તુષ્ટ. આ સમજો, પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. આ વાક્યનો બહુ સીધો સાદો ગુજરાતી અર્થ કરવો હોય તો આનો આ વાક્યનો ગુજરાતી અર્થ આવો થાય. જો આ સમજો, જેને સુખી થવા માટે પોતાનાથી અન્ય કોઈની જરૂર નથી. જા, આ પણ બધાની જરૂર પડે. ઋષિકેશ કેમ જવાના? તમે આવવાના છો? જા સમજ. તમે જતા હોય તો ભેગા ભેગા હું જઈ આવું. જા, આપણને સુખી થવા માટે પણ બીજાની જરૂર પડે. આ સમજ. જ્ઞાની કોણ છે? સુખી થવા માટે જેને અન્યની આવશ્યકતા નથી. આ એક. આ સમજ. બીજું, જેનું સુખ આત્માથી અન્યમાં નથી. જેનું સુખ આત્માથી અન્યમાં. આપણું સુખ બધે જ હોય. આ સમજ. ઠંડીમાંય સુખ હોય, ગરમીમાંય સુખ હોય, સ્વેટરમાંય સુખ હોય, શાલમાંય સુખ હોય, શાલના રંગમાંય સુખ હોય. આ સમજ. પૂરું સ્વેટરમાંય સુખ હોય, પણ સ્વેટરના રંગમાંય આપણું સુખ હોય. આવો રંગ તો મને ફાવે જ નહીં. તારે ઠંડી દૂર કરવી છે કે લાલ પીળા લીલા સ્વેટર સાથે કામ? જો વિચારી તું, આપણી બુદ્ધિ ક્યાંક ને ક્યાંક શું કરતી હોય છે? ફસાય જ જાય. આ સમજો. વિચારી તું, જેને સુખી થવા માટે કોઈની જરૂરત નથી. આત્મની એવ આત્મના તુષ્ટ. આજે મેં કહ્યું ને, એક શંકરાચાર્ય કહે છે, સર્વ કામ પરિત્યાગે તુષ્ટિ કારણ અભાવાત શરીર ધારણ નિમિત્તે અશેષે ચ સતી. તો પછી કે એને બધી ઈચ્છાઓનો જો ત્યાગ કરી દે તો એને માટે તુષ્ટિ કારણ કોઈક રહેશે? સુખી થવાનું કંઈક રહેશે એને માટે?
જો ઈચ્છાઓ જ નથી તો પછી સુખનો કોઈ પ્રસંગ બનશે એના જીવનમાં? તુષ્ટિ કારણ અભાવ જ જો સમજો. બીજું, જો એ કોઈ ઈચ્છા જ નહીં કરે, શરીર ધારણ નિમિત્ત શેષ, પછી આ શરીર ધારણ કરી શકશે? શરીર ટકાવવા માટે પણ શું કરવું પડે? એ ખાવા માટે નહીં જીવતો હોય, પણ જીવવા માટે એને ખાવું તો પડે જ નહીં. એટલે શંકરાચાર્ય શું કહે, જો ખરેખર ભૌતિક રીતે બધી ઈચ્છાનો ત્યાગ થઈ જાય તો તુષ્ટિનું પણ એના જીવનમાં કોઈ કારણ નહીં રહેશે, અને આ શરીર ટકાવવું પણ એને માટે શું થઈ જાય? અશક્ય થઈ જાય. સતી ઉન્મત પ્રમત્તસ્યૈવ પ્રવૃત્તિ પ્રાપ્ત, તો પછી એ વ્યક્તિ કેવો બની જાય? ઉન્મત પ્રમત્ત, આ પાગલ જેવો હશે. ક્યારેક ખાઈને ક્યારેક નહીં ખાઈને, ક્યારેક બોલે ને ક્યારેક નહીં. આવું છે જગ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આત્મની એવ પ્રત્યેગાત્મ સ્વરૂપેવ આત્મના સ્વેન એવ બાહ્ય લાભ નિરપેક્ષ. કોઈ પણ બાહ્ય લાભની શું છે ને અપેક્ષા જ નથી. જો વિચાર, અન્યની અપેક્ષા છે જ નહીં. પરમાર્થ દર્શન અમૃત રસ લાભે ને, કેમ? કારણ કે એને શાનો લાભ થઈ ગયો? અમૃત રસ લાભે ને. કયો પરમાર્થ? પરમાર્થ આત્મા આનંદ સ્વરૂપ છે. એકવાર આ જ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું પછી બહારનો એને શું છે? જરૂર છે ને? આત્મા આનંદ સ્વરૂપ છે, એ અમૃત રસની જેને પ્રાપ્તિ થઈ ગઈ છે એને પછી બાહ્ય કોઈ લાભની અપેક્ષા રાખવી પડતી નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વ બાહ્ય લાભ નિરપેક્ષ પરમાર્થ દર્શન અમૃત રસ લાભેન અન્યસ્માદ અલમ પ્રત્યયવાન. બીજે બધેથી એની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? અલમ પ્રત્યયવાન. અલમ શબ્દ સમજવા દે. અલમ એટલે બસ. આપણે ભોજન કરવા બેઠા હોઈએ ને, પછી બટાકા વડા બહુ ભાવે, જા સમજ. 1 ખાય, 2 ખાય, 4 ખાય, 5 ખાય, 6 ખાય, પછી શું છે? આને અલમ કહેવાય. જા સમજ. બસ એનો શું થયો? હવે એક પણ વધારે નહીં. અલમ ક્યારે કહેવાય? એક પણ વધારે નહીં. અલમ પ્રત્યયવાન, જેની બુદ્ધિમાં અલમ પ્રત્યય. આ જગતની દ્રષ્ટિ એની બુદ્ધિમાં શું છે? અલમ પ્રત્યય. જે છે તે બધામાં શું છે? અલમ. આપણી મગજમાં યાદ છે આ સમજે, પેલું અલમ પ્રત્યય થતો જ નથી. હજી વધારે, હજી વધારે, હજી વધારે. ગમે એટલું આપણે 99 નો ચક્કર કહેવાય. એને શું કહેવાય? આખી દુનિયા 99 ના ચક્કર. જેની પાસે 2000 કરોડ છે ને એ 99 ના ચક્કરમાં જ પડ્યો છે, અને જે ઝૂંપડીમાં રહે છે એ પણ શું છે? એ 99 ના ચક્કરમાં જ ચાલે છે. આ સમજો. જો વિચાર, 99 નું ચક્કર પૂરું જ નથી થતું. આપણે વાર્તા ખબર છે કે નથી ખબર? એકવાર એક રાજા અને એના મંત્રી બેઠા હતા, વાતો કરતા. એટલે દાનની વાત નીકળી, ગરીબોની સેવાની વાત નીકળી. એટલે મંત્રી કે જો રાજા, દરેકને જીવનમાં જે આવશ્યક હોય ને આપણે આપી શકીએ, પણ તમે જો એમ માનતા હોય કે તમે એને આ બધું આપશો એટલે સુખી થઈ જશે ને એમ કહેશે બસ આ બધું પૂરતું થઈ ગયું, કોઈ તમને પૂરતું કહેવાનું નથી. જો વિચાર, જે સાયકલ પર ફરે એને એમ થાય મને સ્કૂટર મળે, જે સ્કૂટર પર પડતો એને થાય મને નેનો મળે, જેને નેનો હોય તે મને સ્કોડા મળે. જો સમજ. એટલે પણ પ્રધાન રાજાને કે રાજા તમે ગમે એટલું આ લોકોને આપો, કોઈમાં પેલી અલમ પ્રત્યે બસ થવાનું નથી, કોઈ સંતોષ થવાનો નથી. આપણે તો રાજા તરીકે તમારે એટલું જ જોવાનું કે કોઈ ભૂખું સૂઈ નહીં જાય. જો સમજ. અને બધાને પહેરવાના 4 કપડાં છે કે નહીં, પણ તમે એમ માનતા કે હું બધાને સંતોષ આપું એવું શક્ય નથી. એટલે પણ પ્રધાનના મોઢામાંથી નીકળી ગયું રાજા આ બધું 99 ના ચક્કર જેવું. એટલે 99 ચક્કર એટલે શું? તો કે જો રાજા હું તમને બતાવું કે કાલે તમે તમારા ખજાનામાંથી મને 99 સોના મોર આપજો. જો આ સમજો. તમે એમ કહો છો ને કે આપીએ એટલે એ લોકોને સંતોષ થઈ જાય, એ લોકો શાંતિથી રહી શકે. કે તું એનું શું કરશે કે રાજા હું પછી તમને કહીશ, કાલ તમને આપજો. એટલે રાજાએ પેલા 99 સોના મોર મંગાવ્યા. આ પ્રધાન એવું કર્યું કે એક ઘરમાં
3 પુત્રો હતા, પુત્ર વધુ હતી, પતિ પત્ની છે, બા છે, બધા જ સાથે રહે. સાંજ પડે ને સરસ સાંજે બેસીને બધા વાળું પ્રેમથી કરે. સામાન્ય ઘર. જો આ સમજ. આ પ્રધાને પેલી પોટલી જે 99 સોના મોરની હતી એને બરાબર બાંધી અને પછી જૂના કપડામાં એની બાંધી અને રાત્રે જઈને પેલાના ઘરની અંદર નાખ્યા. બીજા દિવસે સવારે ઉઠ્યા ને બધા કામે લાગી ગયા, દોડ ભાગ થઈ ગઈ. અને પેલી બેન જ્યારે સફાઈ કરવા ગઈ ને ત્યારે પેલી પોટલી મળી. પોટલી ઉચકી તો પેલો ખખડે. જાસો સોનામાં તો શું થાય? ખખડે. એટલે પેલી વહુ જે વાળતી હતી ને એને પેલી પુત્ર વધુને ખબર પડી કે આ ખખડે છે. કે બા કઈક પોટલી છે, તમે મૂકી હતી? ના, મેં નથી મૂકી. કે તારા પપ્પાએ મૂકી હશે. કે ના, સારું. એટલે કે મૂકી રાખ, કે એ કંઈક મૂકી ગયા છે, આપણને કંઈ ખબર નહીં હોય, તું રવા દે. એને મૂકી દીધી બેઉ જણે. પણ સાંજે પેલા ભાઈ ઘરે એને કે તમે કઈ પોટલી મૂકી ગયા હતા? તો કે ખોલીને જોયું. કે ના, ખોલીને જોયું ને કે તમે આ કામમાં મૂકી ગયા ખબર નથી, ખોલીને જોયું. એટલે બધા છોકરાઓ આવે, ભાઈ તે મૂકી, ભાઈ તે મૂકી. બધા કે મેં મૂકી નથી. જાશો. એટલે ચર્ચા ચાલુ થઈ. એમાં પેલું ભોજન ને વાળું થઈ ગયું, વાળું પૂરું થઈ ગયું. જાશો. એટલે જોયો તો ખર પોટલીમાં શું છે. એ ખોલીને જોયું ને પેલા સોના મોર નીકળ્યા. સોના મોર જેવી નીકળી. એટલે કે ભાઈ ગણ તો ખર કેટલી છે. એટલે ગણિત પેલી 99. જો આ સમજો કેટલી નીકળી? 99. એટલે પેલો એ જ કે જો બાપુ આ 99 સોના મોર થઈ ગઈ ને, આપણે હવે શાંતિથી રહીએ. ભગવાન મૂકી ગયો, આપણને આપી ગયો ભગવાન, તો શું કરીએ? શાંતિથી રહીએ. એટલે પેલો મોટો કે ના ના, આ 99 છે ને 100 પહેલા કરીએ, પછી શાંતિથી જીવીશું. આ 100 થઈ જાય ને પૂરું થઈ જાય. 100 થઈ જાય એટલે શું થાય? પૂરું થઈ જાય. એટલે પછી ચર્ચા ચાલુ ચલી થઈ કે આ 99 ને 100 કેમ કરવા? જો સામાન્ય ઘર એમ કઈ સોના મોર તો આવે નહીં. જો આ વિચારો. એટલે 99 ને પછી શું કરવાનું હોય? પેલી 100 કરવાની. 100 કરવાની. એટલે 100 એક સોના મોર લેવું હોય તો કેટલું જોઈએ આપણી પાસે? એટલે એની ચર્ચા ચાલી. એટલે અઠવાડિયા પછી પ્રધાન કે રાજા એક કામ કરીએ, હું તમને ક્યાંક લઈ જાઉં, ચાલો. એટલે પેલા ઘરની પાછળ લઈ ગયા. નગરચર્યા કરે ને એટલે આ બધા ચર્ચા, સાંજ પડે ને એટલે ચર્ચા કરે કોણે કેટલી કમાણી કરી અને એ કમાણીમાંથી કેટલું થાય અને સોનામોર એક સોનામોર માટે કેટલા બાકી. રોજ રાત્રે ચર્ચા થાય. એટલે આ બધા બેસીને ચર્ચા કરતા. એટલે પેલા બાપા કે બસ હવે આપણે 15 દિવસ આ થોડીક મહેનત વધારે કરી લઈએ ને એટલે આપણને એક સોનામોર મળી જશે. એટલે આપણો રાજાએ સાંભળ્યું. એટલે રાજા કે કઈ સોનામોર? એક સોનામોર? કઈ સોનામોર? એ પેલી 99 આપેલી ને હવે 100 કરવાનો છે. એમ આપણી પાસે પેલી 99 સોના મોર છે. આ સમજો. નથી એમ નથી. ભગવાને આપણને આ મનુષ્ય શરીર આપ્યું. મનુષ્ય શરીરમાં બુદ્ધિ આપી, પણ એમાં પણ આપણને શું છે? અલમ પ્રત્યય છે આપણને. હજી વધારે, હજી વધારે, હજી વધારે. જા સમજો. એટલે 2000 કરોડ અંબાણી પાસે એ 99 ના ચક્કરમાં જ પડેલો છે. અને જેનો પગાર 5000 છે ને એ 99 ના ચક્કરમાં પડેલો છે. આ સમજ. જ્ઞાની કોને કહેવામાં આવે? અલમ પ્રત્યયવાન. એના જીવનમાં જે છે એ માટે એને મનમાં શું છે? પૂરતું. અલમનો અર્થ શું થાય? પૂરતું છે. પણ આપણને પૂરતું લાગે છે. 2 હોય ને તો 4 જોઈએ, 4 હોય ને તો 10 જોઈએ. જો આ સમજ. આમ જ્ઞાનીનું લક્ષણ ખરેખર કયું છે? અલમ પ્રત્યયવાન. જો આ 3 કીધા. જેને બાહ્ય કોઈ લાભ એટલે કે સુખી થવા માટે અન્યની અપેક્ષા નથી. અને એનું કારણ એટલું જ છે કે પરમાર્થ દર્શન અમૃત, પોતાના આત્માના દર્શન જેણે કરી લીધા છે, આનંદ સ્વરૂપ આત્માના દર્શન રૂપી અમૃત રસનો જેને લાભ થઈ ગયો છે, એના જીવનમાં પછી શું હોવાનું? જીવન પ્રત્યેને શું હોય? અલમ પ્રત્યયવાન. હજી વધારે એને કોઈ રહ્યું નથી. જાશે. અને એને શું કહેવામાં આવે? સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ॐ सर्वेषां स्वस्तिर्भवतु
सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्।